બંગાળમાં ધમાલ કે બવાલ થવી કોઈ નવી વાત નથી। આ વખતે પશ્ચિમ બંગાળના માલદામાં એક મોટો હંગામો ક્રિકેટર યુસુફ પઠાણના એક ટ્વીટને કારણે થયો છે। હકીકતમાં ટીએમસીના સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે માલદાની અદીના મસ્જિદની મુલાકાત લીધી। ત્યાં સુધી તો બરાબર છે, પણ તેને ઐતિહાસિક મસ્જિદ ગણાવી તો ભાજપે તરત કહ્યું કે આ તો આદિનાથ મંદિર છે અને બસ ત્યાંથી વિવાદ શરૂ થયો। ત્યારે આ મામલો પછી ક્યાં પહોંચ્યો અને મુદ્દાના મૂળમાં શું છે એ જાણવાનો પ્રયાસ કરીએ। યુસુફ પઠાણનો આ ફોટો જુઓ। સામાન્ય રીતે કોઈ જાણીતી જગ્યાએ જઈ લોકો ફોટો પડાવે, એમ યુસુફે પણ ફોટો પડાવ્યો। પણ અહીં વાત જરા જુદી છે અને પશ્ચિમ બંગાળની છે। યુસુફ જ્યાં ઊભો છે તેની પાછળ જે દેખાય છે તે માલદાની અદીના મસ્જિદ ખૂબ જૂની છે। આશરે 650 વર્ષ પહેલા બની હતી। યુસુફ પઠાણે ત્યાં જઈને તસવીરો લીધી અને સોશિયલ મીડિયા પર લખ્યું, આ 14મી સદીની મસ્જિદ છે જે સુલતાન સિકંદર શાહે બનાવી હતી। પણ ભાજપે કહ્યું, ના ના, ખોટી વાત, આ મસ્જિદ નથી, આ આદિનાથ મંદિર છે જેના પર મસ્જિદ બનાવાઈ છે। એ વાત સોશિયલ મીડિયા પર ફેલાઈ અને લોકો બે ગ્રુપમાં વહેંચાઈ ગયા। કેટલાકે યુસુફનું સમર્થન કર્યું તો કેટલાકે ભાજપની વાત સાથે ઐતિહાસિક પુરાવા રજૂ કર્યા। આ વિવાદ એટલો વધ્યો કે હવે ટીએમસી અને ભાજપ એકબીજા સામે આવી ગયા છે। એમાં વિશ્વ હિન્દુ પરિષદ અને સંતો મહંતોએ પણ ભાજપના દાવાને સમર્થન આપતા મામલો ઓર ગરમાયો। सुल्तान सिकंदर शाह ने मस्जिद बनाया, केवल 2-3 साल में इसका निर्माण हुआ। 1372 से 1375 में ही इसका मस्जिद निर्माण कंप्लीट हो गया। मतलब 2-3 साल में ये कैसे संभव है? एक्चुअली ये पहले मंदिर ही था जिसके ऊपर मस्जिद बनाया गया। जो देव देवियों का मूर्ति वहाँ पे अंकित है, बनाया हुआ है, तो एक मस्जिद के ऊपर हिंदू हर देव देवियों का मूर्ति नहीं हो सकता है। तो और ये विवादित है, ये लेके हम लोग आरटीआई में गए हैं। वो एएसआई में आर्कियोलॉजिकल सर्वे ऑफ इंडिया के अंडर में है, उसमें हम लोग आरटीआई किए हैं। नेशनल लेवल में इसको हम लोग कोर्ट में भी जा रहे हैं कि इसका विचार हो, क्योंकि 14वीं शताब्दी नहीं, कई सदियों से है, कई उससे कई 100 साल 200 साल 500 साल पुराना है ये। જો કે આ વિવાદ નવો નથી। ગયા વર્ષે 2024માં પણ આવી જ વાત થઈ હતી। એક પૂજારીએ અદીના મસ્જિદમાં હિન્દુ પૂજા કરી અને કહ્યું કે તે મંદિર હતું। યુસુફે મસ્જિદની દિવાલ ઉપર શિલ્પોની તસવીરો શેર કરી। સામે પક્ષે હિન્દુઓનો આદિનાથ મંદિર હોવાનો ભાજપનો દાવો છે। ઇસ્લામિક આક્રમણકારો દ્વારા કબજે કરવામાં આવ્યું તેમ સંતો જણાવે છે। આદિના મસ્જિદની દિવાલ પરની કોતરણીની તસવીરો છે। મસ્જિદની દિવાલો પરની કલાકૃતિઓ ભગવાન ગણેશની યાદ અપાવે છે તેમ ભાજપ જણાવે છે। ઐતિહાસિક મુદ્દાએ રાજકીય વળાંક લીધો છે। યુસુફ પઠાણની આ મુલાકાતે ફરીથી મુદ્દો ગરમ કર્યો છે। ટીએમસી કહે છે આ મસ્જિદ છે, ભાજપ કહેશે મંદિર। હવે સાચું કોણ છે તે સાબિત કરવાની દોડ ચાલી રહી છે। ये बीजेपी लोग का काम ही है, हर जगह जहां पर भी ये जाए सिर्फ दंगा फैलाना इनका काम है। यूसुफ पठान आदीना मस्जिद देखने के लिए गए थे, वो उनका अच्छा लगा, उन्होंने एक्सप्रेस किया है उनका ट्वीट में, उनका एक सैंडल में। तो इसमें बुराई क्या है? ये आर्कियोलॉजिकल सर्वे ऑफ इंडिया जो डिपार्टमेंट है, ये डिपार्टमेंट से आदीना मस्जिद वहाँ पर खुदाई करके लिखा है। बीजेपी के लोग का क्या तकलीफ है वहाँ पर? ये अगर कुछ चेंज करना चाहता है तो आर्कियोलॉजिकल सर्वे ऑफ इंडिया कैन चेंज, वो तो डिपार्टमेंट सेंट्रल गवर्नमेंट का है। આમ આ મુદ્દો હવે ઐતિહાસિકમાંથી રાજકીય બની ગયો છે, એટલે સામસામે આક્ષેપો ચાલતા રહેશે, પરંતુ તે આગળ કેવો વળાંક લેશે એ જોવાનું રહેશે। બ્યુરો રિપોર્ટ, TV9।